નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં આજ દજાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ, બપોરના સમયે કામ વગર બહાર ના નીકળવા સૂચન। ગરમીથી બસવા સુરતના લોકોના અવનવા નુસ્ખા, ઠંડા પીણા જ્યુસ સેન્ટરો પર લોકોની જામી ભીડ। લિંબાયતમાં ધમધમતું નકલી ચાની નોટનું કારખાનું ઝડપાયું। સુરતના કોસાડ બસ ડેપો ખાતે 175 BRTS બસ બંધ હાલતમાં હોવાનું આપના કોર્પોરેટરનો આક્ષેપ। સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતા હોવાનો ગ્રાહકોના આક્ષેપ બાદ ચેક મીટર લગાડવાનું શરૂ કરાયું। સુરતની ડ્રોન બનાવતી કંપનીએ ઇઝરાયેલની કંપની સાથે MOU સાઇન કર્યા। સમાચારો વિગતવાર જોઈએ। હવામાન વિભાગે સુરત અને વલસાડ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। સુરત ખાતે અને વલસાડ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે તાપમાન 43 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે, જેથી લોકોને સતર્ક રહેવા સુરત પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું। આરોગ્ય શાખા દ્વારા શહેરની જનતાને અપીલ કરવામાં આવી છે કે જરૂર પડે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ, જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી, ORS તથા અન્ય પ્રવાહીનું સેવન કરવું અને તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ। તીખું ખાવાનું ટાળો તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો। ચા, કોફી, સોડા, પાણી વગેરે પર નિયંત્રણ રાખો। બહાર જતી વખતે છત્રી, ટોપી, સ્માર્ટ સાથે સ્કાર્ફ રાખવું જોઈએ। લાંબા સમય તડકામાં ન રહેવું જોઈએ। આછા રંગના કપડાં અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। કામ કરતી વખતે થોડા સમય વિરામ લેવો જોઈએ। ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો। નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું। ઉલ્લેખનીય છે કે આકરી ગરમીના કારણે ડિહાઇડ્રેશન અને ઝાડા ઉલટીના કેસો પણ નોંધાઈ રહ્યા છે। આજે રાજ્યમાં અને ઇવન સુરત શહેરમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન ખાતાએ પણ અત્યારે 3 થી 4 દિવસ સુધી ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે, એટલે કે ટેમ્પરેચર સુરતમાં પણ વધારે જોવા મળશે। અને આપણે સૌએ જાણવું જોઈએ કે ટેમ્પરેચર અત્યારે વધારે છે તો એ વધવાને કારણે લૂ એટલે કે સનસ્ટ્રોક થવાની પણ શક્યતા છે। અને એના લક્ષણો કયા કયા હોય, એટલે કે શરીર દુખે, માથું દુખે, ચક્કર આવે, ઇવન તમને બેભાન થઈ જવાય, એ ત્યાં સુધીના લક્ષણો રહે છે। પરંતુ આવું થાય એટલે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર છે અથવા નજીકની હોસ્પિટલ છે ત્યાં જવા માટેનો સંપર્ક કરવાનો છે। આ માટે પૂર્વ તૈયારી રૂપે માનનીય કમિશનર મેડમે લગભગ 15 દિવસ પહેલાં પણ તમામ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી હતી અને તૈયારી રાખવા માટે જણાવેલું હતું, જેના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યારે પણ આ રીતે ઓરેન્જ એલર્ટ આવે તો કોઈપણ વ્યક્તિએ જરૂર વગર બપોરે બહાર નહીં નીકળવું જોઈએ, અથવા જે વૃદ્ધ હોય, બાળકો હોય, અથવા તો જે સગર્ભા માતા છે તેમણે પણ જરૂર વગર બહાર નહીં નીકળવું જોઈએ। અને ખાસ કરીને જે સ્કૂલ છે, આંગણવાડી છે, એનો મોર્નિંગ ટાઈમ કરવો જોઈએ। પરંતુ અત્યારે ફોર્ચ્યુનેટલી સ્કૂલ અને આંગણવાડીમાં વેકેશન છે, જેથી એ પ્રશ્ન ઊભો નથી થતો। પરંતુ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે, જ્યાં લેબર કામ કરે છે, એ કોન્ટ્રાક્ટરના લેબર હોય, બિલ્ડર હોય, એ તમામને સૂચિત કરવામાં આવ્યા છે કે બપોર પછી તમે જે કામ કરાવો એની અંદર બ્રેક આપીને કામ કરાવો અને સાથે સાથે ત્યાં પાણીની અચૂક વ્યવસ્થા રાખો। અને કોઈ પણ વ્યક્તિને આ પ્રકારના લક્ષણ જણાય તો તાત્કાલિક એને પાણી પીવડાવો અથવા ફ્રૂટ જ્યુસ પીવડાવો અથવા સાથે સાથે ORS પણ પીવડાવી શકો છો। આ તમામ અને છતાં પણ સારું ના લાગે તો એને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઈએ। સુરત શહેરના ભર ઉનાળે હીટવેવની આગાહી વચ્ચે નાનપુરા ચાની પટરી પર ગ્રાહકોનો ઠંડક પહોંચાડવા ફુવારા લગાવ્યા છે, જ્યાં ચા પીવા આવતા લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અંગ દજાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી 7 દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। તેમાંથી આજે એટલે કે બુધવારના રોજ 16 જિલ્લામાં હીટવેવનું અનુમાન લગાવવામાં આવ્યું છે। કેટલીક જગ્યાએ રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું। જો આપણે ગુજરાતની વાત કરીએ તો અહીં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું।
બીજી તરફ હીટવેવના કારણે શહેરીજનો શેકાયા છે, ત્યારે લોકો પણ ગરમીથી બચવા માટે અવનવા પ્રયોગો કરી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા પ્રયત્નો કરી રહ્યા, જેમાં નાનપુરાની ચાની પટરી પર ગ્રાહકોએ ઠંડક પહોંચાડવા ફુવારા લગાવ્યા છે, જ્યાં ચા પીવા આવતા લોકો ફુવારા દ્વારા પાણી છંટકાવથી ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. હાલ હવામાન ખાતાની આગાહી મુજબ સુરત શહેરમાં આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકો વચ્ચે ઓરેન્જ એલર્ટના કારણે આજે પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આ ગરમીનો પારો ઊંચો રહેતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સતત આકરી ગરમીના કારણે હવે લોકો ઠંડક મેળવવા માટે અલગ અલગ નુસ્ખાઓ શોધી રહ્યા છે, ત્યારે આકરી ગરમીથી ઠંડક મેળવવા લોકો જ્યુસની લારીઓ પણ જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને આ ગરમીમાં સચેત રહેવા અપીલ કરવામાં આવી છે, તેમજ બપોર દરમિયાન બહાર ન નીકળવા માટે રજૂઆત કરાઈ છે. તો બીજી તરફ આ આકરી ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા, જ્યુસ, છાશ, શરબત સહિતની વસ્તુ આરોગતા જોવા મળી રહ્યા છે. આવેલું છું જ્યુસ સેન્ટરમાં, જ્યુસ પીવા માટે આવેલા છીએ. અહીંયા ગરમી ખૂબ જ ગરમી છે, એટલે માણસોએ જ્યુસ પીવું જરૂરી છે. તમે જોવો અહીંયા કેટલી બધો ટ્રાફિક છે કે જે એક દારૂ બધા જ્યુસને એવું પીવે છે. તમારે ગરમીના હિસાબે જ્યુસ છે, કોઈ બી એનર્જી ડ્રિંક આ તે પીધા કરવું એમ, કારણ કે ગરમી ખૂબ છે, એટલે એ આપણા શરીરને માટે સારું રહે માટે. કેટલા દિવસથી ગરમી બહુ વધી રહી છે? 4 દિવસ 5 દિવસથી, છેલ્લા 5 દિવસથી એકદમ ગરમીનો પારો વધી ગયેલો છે. આસાનીથી રૂપિયા બનાવવા માટે સીધી જ નોટ છાપવાનું કારખાનું સુરતમાંથી ઝડપાયું છે. આરોપી દ્વારા છેલ્લા 2 મહિનાથી ચાલતી ગેરપ્રવૃત્તિ પર એસઓજીએ રેડ કરીને મુખ્ય આરોપી સહિત 3ને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 9.32 લાખની 500 અને 200ના દરની ડુપ્લિકેટ નોટો મળી આવી છે. સાથે જ નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સામાનને પણ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની 3 નંબરની ઓફિસની વોચ રાખવામાં આવતી હતી, જ્યાં રેડ કરી જ્યાંથી 500 અને 200 રૂપિયાની 9.32 લાખની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે. ઓફિસ માલિક ફિરોજ શાહ, તેના 2 સાગરીત સહિત 3ને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રિન્ટર, શાહી, કાગળ, પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલના માઇક અને આઈ કાર્ડ ઝડપાયા છે. છેલ્લા 2 મહિનાથી કામ ચાલતું હોવાની તેના પર વોચ હતી. ફિરોજ શાહ 2015માં ઝારખંડમાંથી બોગસ નોટના કેસમાં ઝડપાયો હતો. હાઈકોર્ટમાં જામીન મળ્યા હતા. ત્યારબાદ સુરતમાં આવી જમીન દલાલ અને વ્યાજ વટાવવાનું શરૂ કર્યું હતું. સંબંધીઓના આંખના ઓપરેશનના 5 લાખનો ખર્ચ થયો હોય, જેથી તેણે આ 2 મહિનાથી શરૂ કર્યું હતું. કાગળ અને ઇંક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતા. સુરતના કોસાડ આવાસ સ્થિત આવેલા બસ ડેપો ખાતે 175 બીઆરટીએસ બંધ હાલતમાં હોવાનો આક્ષેપો સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અનગણે આજે કોસાડ આવાસ સ્થિત આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી, જેમાં મહેશ અનગણે માલુમ પડ્યું કે સુરતની જીવાદોરી સમાન 175 બીઆરટીએસ બસ ડેપોમાં ધૂળ ખાય છે, તે એનો કોઈ ધણી ન હોય તે રીતે પાલિકા રજળતી હાલતમાં છોડી દીધી છે. તેઓ ઘાટ સર્જવા પામ્યો છે. એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કા મૂકીને લોકોના ખીચોખીચ ભરાઈ જવું પડે છે, તો બીજી તરફ 175 બસો ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં પડી રહી છે. મહેશ અનગણે જણાવ્યું કે પાલિકાને અધિકારીને જાણ કરતા જવાબ મળ્યો કે 40 બસ બંધ હાલતમાં છે, જ્યારે હંસા ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે, જે શંકા ઉપજાવે છે કે શું આ 175 બસ પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં બતાવે છે કે કેમ, તેવો પ્રશ્ન મહેશ અનગણે કર્યો હતો. જો પાલિકાના રેકર્ડમાં બંધ બસો હયાત બતાવતા પણ હોય તો તેનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ, તે પણ તપાસનો વિષય છે. આપ કોર્પોરેટર મહેશ અનગણે જણાવ્યું કે કોસાડ ડેપો ખાતે આટલી મોટી સંખ્યામાં સિટી બસ બંધ હાલતમાં છે, તેની જાણ પાલિકાને છે કે કેમ, તે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. પાલિકા કમિશનરને આ બાબતે રસ લઈ તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવા તાકીદ કરાઈ છે. કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે, જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે, માર્કો પોલોની તમામ બસો છે, આ ડેપો પર 175 કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય કે એ બધી બસો પડી છે. અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે, એ રૂટની અંદર લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે. આવી પરિસ્થિતિ છે.
ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી? આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે? કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી? તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય, આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 40 બસો હાલમાં બંધ છે, પરંતુ 175 બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે? કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ. અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે, જે DGVCL દ્વારા સુરત શહેરની અંદર 12,000 કરતાં પણ વધારે સ્માર્ટ મીટર લગાવી દીધા છે. સ્માર્ટ મીટરને લઈ છેલ્લા થોડા દિવસોમાં જબરજસ્ત વિરોધ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાર્લે પોઈન્ટ વિસ્તારમાં નિલમનગરમાં ગ્રાહકોને પોતાના બિલ ખૂબ જ વધુ આવતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ પૂર્વ વિસ્તારમાં આ જ પ્રકારની ફરિયાદ ઊભી થતાં આખરે DGVCL દ્વારા ગ્રાહકોના રોષ થાળે પાડવા માટે પ્રયાસ શરૂ કરાયો છે. DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે, જેને લઈને ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જૂના મીટરની અંદર જે બિલ આવતું હતું તેના કરતાં વધારે બિલ સ્માર્ટ મીટરમાં આવી રહ્યું તેવો ગ્રાહકોનો અનુભવ સામે આવી રહ્યો છે. ગ્રાહકોના કહેવા મુજબ રિચાર્જ કરેલા રૂપિયા ખૂબ જ ઝડપથી પૂરા થઈ જાય છે, કારણ કે સ્માર્ટ મીટરમાં જે બિલ આવી રહ્યું છે તે ખૂબ જ વધુ છે. વારંવાર આવતી ફરિયાદના કારણે DGVCLની કામગીરી સામે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. એટલું જ નહીં, પરંતુ સ્માર્ટ મીટરમાં ખરેખર કોઈ ખામી છે કે કેમ તે તપાસવી પણ જરૂરી બની છે. જૂના મીટર કરતાં નવા સ્માર્ટ મીટરની અંદર વીજ બિલ વધુ આવવાની રાવ સામે હવે DGVCL દ્વારા ચેક મીટર લગાવવાનું શરૂ કરાયું છે. DGVCLના ફિલ્ટરના અધિકારીના મુજબ કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગ્રાહકોએ કરેલા દાવાની સામે ખરેખર સ્માર્ટ મીટર વધુ બિલ બતાવે છે કે કેમ તેને તપાસવા માટે ચેક મીટરનો સહારો લેવામાં આવશે. સુરત શહેરમાં જેટલા પણ 12,000 સ્માર્ટ મીટર લાગ્યા છે તેમની વચ્ચે દર 20 મીટર એક ચેક મીટર લગાવવામાં આવશે, જેથી કરીને દર 15 દિવસે ચેક મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેના રીડિંગ તપાસવામાં આવશે. જેમાં કેટલો તફાવત આવી રહ્યો છે તેની પણ નોંધણી થશે. જો સ્માર્ટ મીટર અને ચેક મીટરના વીજ વપરાશના યુનિટમાં રીડિંગ દરમિયાન મોટો ફેરફાર જણાશે તો તે મુજબની કાર્યવાહી અમે કરીશું, અથવા તો કોઈ ફેરફાર ન આવે તો એની પણ અમે નોંધણી કરીને ગ્રાહકોને જણાવીશું. ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહે તેવો પ્રયાસો અમારા તરફથી કરવામાં આવી રહ્યા છે. અમે પણ જૂના મીટરની સરખામણી સ્માર્ટ મીટર સાથે કરી રહ્યા છીએ. જેમાં કોઈ પણ પ્રકારનો તફાવત આવશે તો અમે તે દિશામાં નિર્ણય લઈશું. સુરતની ડ્રોન બનાવતી કંપની ઇઝરાયલની કંપની સાથે ખૂબ જ મોટો અને મહત્વનો MOU સાઇન કર્યો છે, જે ખરેખર સુરતની જ નહીં તો સમગ્ર દેશ માટે ગૌરવની વાત બની રહી છે. આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામાકાજી ડ્રોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે અને આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની UAV ડાયનામિક કંપનીની ટીમ સુરત આવી હતી અને ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે MOU સાઇન થયા છે. આમ તો ઇઝરાયલ આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાને લગતા સાધનો ખરીદતી હોય છે, પરંતુ હવે ઇઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરી હાલમાં બોફોર્સ દ્વારા જાહેર કરાયેલી 30 અંડર 30ની યાદીમાં આવેલ સુરત અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામાકાજી નામનું ઘાતક ડ્રોન ઇઝરાયલની કંપની ખરીદી રહી છે. અર્થ ચૌધરી દ્વારા 4 વર્ષ પહેલા ઇનસાઇડ FPV નામની જુદા જુદા પ્રકારની ડ્રોન બનાવતી કંપની શરૂ કરી છે અને આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈ ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે. ત્યારે હર્ષ ચૌધરીની આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇનસાઇડ FPV સાથે ઇઝરાયલની UV ડાયનામિક્સ કંપની દ્વારા ખાસ MOU સાઇન કરાયો છે. ઇઝરાયલની UV ડાયનામિક કંપનીના ડેલિગેટ્સ સાથેની ટીમ 6 થી 7 દિવસ પહેલા કામાકાજી ડ્રોન માટે ખાસ સુરત આવી હતી અને સ્ટાર્ટઅપ ઇનસાઇડ FPV સ્થાપક અર્થ ચૌધરી મળી કામાકાજી ડ્રોન બાબતે ખાસ મીટિંગ કરી હતી. ઇઝરાયલ કંપની ટીમ દ્વારા અર્થ ચૌધરીએ તૈયાર કરેલા કામાકાજી ડ્રોનનું પરીક્ષણ પણ કર્યું હતું અને ત્યારબાદ આ ડ્રોન ખરીદવા માટે MOU સાઇન કર્યું હતું, જેમાં આવનારા 5 થી 6 વર્ષમાં 10,000 જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે, જેને લઈને 500 થી 600 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હાલ તો પ્રથમ ફેઝમાં સુરતની 100 ડ્રોન ઇઝરાયલ મોકલાશે. આ ડ્રોનની ખાસિયત વિશે વાત કરીએ તો 2.5 થી 3 કિલો વેઇટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતો આ ડ્રોન છે. આ ડ્રોનનું માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન છે. આ એક આત્મઘાતી ડ્રોન છે, એટલે કે ડિફેન્સ માટેનો એક જ વાર માત્ર ઉપયોગ કરી શકાય છે. આ ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનાઇડ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડવામાં આવે છે. આ ડ્રોન
250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે અને ડ્રોનને 12 થી 15 કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. એક વિવાદ સમયે ત્યાં બીજો વિવાદ શરૂ થતો હોય છે. ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલ કેસમાં દર્દીઓ ટ્યુબ ટાયર વગરની વ્હીલચેર પર જોતા જોવા મળી રહ્યા છે. દર્દીના સંબંધી એવા મહિલા વ્હીલચેર ખેંચીને લઈ જતા જોવા મળતા સિવિલ તંત્ર કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના દર્દીઓની દુર્દશા થતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે દર્દી કહી રહ્યા છે કે લાખોના ખર્ચા કરતી સિવિલ પાસે વ્હીલચેર પણ નથી કે શું વગર ટાયર ટ્યુબની વ્હીલચેર ખેંચવા મહિલા મજબૂર બની છે. અનેકવાર દર્દીઓ વ્હીલચેર પરથી પડી ગયા હોય તેવા પણ બનાવ બની ચૂક્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દર્દીઓ અને તેના સંબંધીઓ કહી રહ્યા છે કે તંત્ર ખુરશી પર મસ્ત અને જનતા રોડ પર ત્રસ્ત થતા જોવા મળી રહી છે. ત્યારે આ અંગે યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ અને આ પ્રકારની લાપરવાહી દાખવનાર સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બાંધકામ કોન્ટ્રાક્ટર જનક ભાલાળાએ અસામાજિક તત્વો દ્વારા રેકી કરીને ધમકીઓ આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસ તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. સુરત શહેરના બાંધકામ કોન્ટ્રાક્ટર એવા જનક ભાલાળાને કેટલાક દિવસોથી અજાણ્યા નંબર પરથી ધમકીઓ આપવામાં આવી હતી. જેમાં જનકનો સતત પીછો કરી લોકેશન મોકલીને ધમકાવવામાં આવી રહ્યો હતો તેમજ ખંડણીનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તમામ બાબતોથી પરેશાન જનકે ઉત્તરાયણ પોલીસ કરતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે અલ્પેશ ઉર્ફે લાલો ખૂંટ, જેમિશ સભાડિયા, પિયુષ ધડુક સહિતના સામે ફરિયાદ નોંધી છે. હાલ પોલીસે આ સમગ્ર ધમકી અને ખંડણીના કેસને લઈને તપાસ કામગીરી શરૂ કરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં હાથ ધજાવતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ. બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા પાલિકાનું સૂચન. ગરમીથી બચવા સુરતના લોકો અવનવા નુસ્ખા અપનાવવા માંડ્યા. ઠંડા પીણા જ્યુસ સેન્ટરો પર લોકોની જામી ભીડ. લિંબાયતમાં ધમધમતું નકલી ચલણી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયું. સુરતના કોસાડ બસ ડેપો ખાતે 175 BRTS બસ બંધ હાલતમાં હોવાનો આપ કોર્પોરેટરનો આક્ષેપ. સ્માર્ટ મીટરના વધુ બિલ આવતા હોવાના ગ્રાહકોના આક્ષેપ સામે ચેક મીટર લગાડવાનું શરૂ કરાયું. સુરતની ડ્રોન બનાવતી કંપની ઇઝરાયેલની કંપની સાથે MOU સાઇન કર્યા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.